નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાંથી એક કાળજુ કંપાવી દે તેવી ખબર સામે આવી છે। સુરતના પાટીસરા વિસ્તારમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી એક સગીરા પર તેના ઘરમાં નજીક રહેતા યુવાને બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સગીરાને ગુપ્ત ભાગ ઈજા થતા રક્તસ્રાવ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો। હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટેસરાના ઘનશ્યામનગરમાં રહેતો હિમાંશુ ઉર્ફે અપ્પુ યાદવ નામના યુવાને ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીની વાતોમાં ભોળવી ફોસલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના બાદ સગીરાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સતત રક્તસ્રાવ થતો હતો। સગીરાની હાલત બગડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તબીબો દ્વારા તપાસ કરતા સગીરા પર બળાત્કાર થયો હોવાનું જાણવા મળ્યું હતું। તબીબોએ આ અંગે પરિવારજનોને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ ગંભીર ઘટના અંગે પરિવારજનો દ્વારા પાટેસરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે ભોગ બનનાર સગીરાની વિસ્તૃત પૂછપરછ કરી આરોપીની ધરપકડ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।